श्रीकृष्णाय तमोहराय हरये श्रीनीलकण्ठाय ते श्रीनारायणनामधेयधृतये धर्मात्मजायात्मने सद्धर्मावनसम्भवाय हरियो कृष्णाविधायानि षड्नामावलिसंयुताय सहजानन्दाय वन्दामहे ज्ञेयं सदा परिभवग्नमतिष्ठदोहं तीर्थास्पदं शिवविरञ्चिनुतं शरण्यं वृत्त्यारतिहं प्रणतपालभवाब्धिबोधं वन्दे महापुरुषते चरणारविन्दम् नारायणो नीलकण्ठः स्वामी नारायणो हरि हरे कृष्णस्य सहजानन्दकृष्णोऽस्तु मे हृदि श्रूयतां देवदेवेश स्वामी नारायणं प्रभो त्वदीयेनावधानेन कथयिष्ये सुवाक्यथा श्रीहरे कृष्णाय नमो नमः श्री स्वामीनारायणाय नमो नमः श्री नरनारायणाय नमो नमः। सुव्रत मुनि प्रताप से राजा ने सत्संगी जीवननी मोक्षदायी कथा संभળાવે છે। સ્વામિનારાયણ ભગવાન પોતાના ભક્તજનોના મનોરથો પૂર્ણ કરી અને વહેલા કામથી વિદાય થયા કણભા પધાર્યા છે। સ્વામિનારાયણ ભગવાન કણભાના ભક્તો નાથાભાઈ, ઉમાભાઈ એ આદિ ભક્તજનોના મનોરથો પૂર્ણ કર્યા। કણભામાં ખારી નદીને કિનારે, જે ખારી નદી સલકી નાંદોલમાં છે એ જ ખારી નદી કણભા જાય છે। મહારાજ ખારી નદીમાં સ્નાન કરીને ત્યાં જ નિવાસ કર્યો નદી કિનારે। શ્રીજી મહારાજે ત્યાં જ સભા ભરી અને ત્યાંના આગેવાન નાથાભાઈ પટેલને કહ્યું, બધાને અહીં બોલાવો, આખા ગામના ભક્તોને, બીજાને જેને આવવું હોય ભલે આવે। શ્રીજી મહારાજે ખારી નદીના કિનારાની એ સભામાં કણભાના મુમુક્ષુઓને ઉપદેશ આપ્યો કે સુખી થવું હોય તો વ્યસન વિલાસ છોડીને પરમાત્માનું ભજન કરજો। જો તમે ભક્તિ કરશો, ભજન કરશો તો ભગવાન તમને વ્યવહારમાં સુખી કરશે। શ્રીજી મહારાજે આ મુમુક્ષુઓને કહ્યું, ભક્તોને નહીં, કારણ કે ભક્તો એવી અપેક્ષા ન રાખે કે વ્યવહારમાં સુખી થવા માટે ભજન કરીએ। આ તો લેણા દેણીનો ખેલ થઈ ગયો, આ તો વેપારી અને ગ્રાહકનો સંબંધ થઈ ગયો। તો આપણે ભગવાનને ભેટ કરીએ અને ભગવાન આપણને સુખનું પડીકું આપી દે। ભક્ત કોઈ દાડો સુખની અપેક્ષાએ ભજન નથી કરતા। જયારે મુમુક્ષુ જીવને સુખની અપેક્ષાની લાલચ આપવાની હોય, સુખી થવું છે ને, આવો ભજન કરો, ભગવાનની કૃપાથી સુખી થશો। સુખી જરૂર થાય પણ એને પહેલેથી બતાવવું પડે કે સુખ મળશે, આવો ને। મહારાજે ઘણો ઉપદેશ આપ્યો। કણભા ગામની ભાગોળની ખારી નદી, પછી ત્યાંથી મહારાજ ગામડી પધાર્યા છે।
ગામડી નાનકડું ગામડું છે પણ બહુ સારું છે. સત્સંગ શ્રીજી મહારાજ છતાંનો, રામાનંદ સ્વામી છતાંનો છે. અને આનંદ સ્વામી જેતલપુરમાં મંદિર કરાવતા હતા ત્યારે ગામડીના ભક્તો ત્યાંથી દહીં લાવે, છાશ લાવે અને સેવા કરે. જ્યારે જ્યારે કઈ જરૂર પડે ને આનંદ સ્વામી ગામડીના ભક્તોને બોલાવતા. છેવટે સ્વામી કહેતા, ગામડી તો મારી સોનાની તાંબડી. આ રીતે આનંદ સ્વામી બોલતા. આ ગામડીમાં શંભુદાસભાઈ, રૂગનાથભાઈ, બાપુભાઈ, હરિભાઈ, વ્રજલાલભાઈ, મોહનભાઈ વગેરે ભક્તોના ભાવને પૂરો કરવા શ્રીજી મહારાજ ગામડીમાં 5 દિવસ રોકાયા છે. પંચાહમસિત્વા નિર્યયો થતા 5 દિવસ ગામડીમાં રોકાઈ અને પછી મહારાજ ત્યાંથી ધોળકા પધાર્યા છે. આપણે બધા ગુજરાતના છીએ પણ આ શ્રીજી મહારાજ જ્યાં રસ્તેથી જાય છે તમને ખ્યાલ છે કયો એરિયા, કયો વિસ્તાર? એટલી સરસ આ બધે રસ્તા સુવિધા. એ વખતે ખેતરા વચ્ચેથી રસ્તા જતા પણ કઈ દિશામાં કયો ગામ આવ્યો મહારાજ વેલાળ, કણભા, પછી ગામડી અને ત્યાંથી ધોળકા. ધોળકામાં રેવાશંકરભાઈ આગેવાન ભક્ત, બીજા કેટલાય ભૂદેવો, મુકુંદભાઈ, વિષ્ણુભાઈ, મહાશંકરભાઈ વગેરે, તેમજ ત્રિભુવનભાઈ, નંદલાલભાઈ, આસારામ વગેરે બીજા અન્ય હરિભક્તો મહારાજનું સ્વાગત કર્યો. ધોળકામાં શ્રીજી મહારાજ 10 દિવસ રોકાયા રેવાશંકરભાઈને ત્યાં. ભૂદેવ ખરા ને થોડા ઉતાવળ્યા. મહારાજ મને એક સંકલ્પ છે. બોલો બોલો. આ મારું ઘર છે ને એ આખું આપી દેવાનું તમને અને આમાં મંદિર થાય. શ્રીજી મહારાજ કે થતા હસ્તુ થશે, હમણાં તો રહો. ના મહારાજ ધીમે ધીમે મારી રીતે કામ ચાલુ કરો. પણ તમે રહેશો ક્યાં? મહારાજ મારું બીજું ઘર છે, પાછું મકાન, ત્યાં રહેવા જઈશ અને આમાં મંદિર થાય. શ્રીજી મહારાજે આ પાડી, જરૂર મંદિર થશે અને અમે એમાં પ્રતિષ્ઠા કરીશું, તમારો સંકલ્પ પૂરો કરીશું. ધોળકાના ભક્તોને રાજી કરીને ધોળકામાં શ્રીજી મહારાજે નાગનાથ મહાદેવની બાજુમાં ઉતારો રાખ્યો. તો યાત્રા કરવા જતા હો તો મંદિરથી નજીક જ છે નાગનાથ મહાદેવ અને એની બાજુમાં એક છત્રી છે, ત્યાં સભા કરી હતી. નાગનાથ મહાદેવની ખૂબી છે. હજુ દર્શન કરવા જાઓ ત્યારે આટલી વાત યાદ રાખજો. દ્રાક્ષની રૂમ જેવા પરપોટાવાળું શિવલિંગ છે અને એ પરપોટા તમે ઘણું બેસીને પૂજારી ના નહીં પાડે. લગભગ પૂજારી ગેરહાજર જ હોય છે, એટલે મહાદેવ બેઠા બેઠા તમે કરે છે. તમે પરપોટા ગણવા માંડશો તો ક્યારેક 16 થશે, ફરીથી ગણો 18 થાય, ફરીથી ગણો 17 થાય, ફરીથી ગણો 19 થાય. એ 16 થી 19 વચ્ચેની સંખ્યા બદલાયા જ કરે છે. તમારે સંતો બહુ સાવધાન કે આપણે ખાતરી પાકી કરીએ આવી વાત છે. મંદિરમાંથી ચંદન ઘસીને વાટકી ભરી લઈ ગયા. ગણવામાં ભૂલ ના થાય. નમઃ શિવાય ચંદનનો ચાંદલો કરતા આવે, એક એક પરપોટા ઉપર અને ગણતા આવે એટલે ખાતરી થાય કે ચાંદલો કર્યા વગરનો પરપોટા છે કે નહીં. ખાતરી થઈ ગઈ કે ભાઈ 18 થયા, બરાબર છે 18. પાણીથી પાછા ધોઈ નાખ્યા, ફરીથી ચાંદલા કરવા માંડ્યા તો સીધા રોડ થયા. વાત તો સાચી છે. પરંપરાથી કહેવત છે કે આમ સંખ્યા નક્કી થતી જ નથી. 16 થી 19 વચ્ચે દર્શન કરવા જાઓ ત્યારે આ અખતરો કરજો. મંદિરમાંથી સંતો રસ્તો બતાવશે, બાજુમાં જ છે, મંદિરથી બહુ દૂર નથી. પણ
સ્વામિનારાયણ ભગવાન આ નાગનાથ મહાદેવમાં અંદર મંદિરમાં પધાર્યા, ભોળાનાથને જળ ચડાવ્યો. આપણા માટે તો દર્શનીય સ્થળ છે. ધોળકાથી શ્રીજી મહારાજ ભાત ગામ પધાર્યા છે. ભાત કાશિન્દ્રા કહેવાય છે. ત્યાં એક દિવસ રહ્યા. ત્યાંથી નવા ગામ પધાર્યા. ત્યાં થાળ જમીન ત્યાંથી મલ્લારી પધાર્યા. ત્યાં એક દિવસ રોકાયા અને ત્યાંથી શ્રીજી મહારાજ અસલાલી પધાર્યા છે. અસલાલીમાં 5 દિવસ મહારાજ રોકાયા. વેણદાસભાઈ, હરિભાઈ વગેરે ભક્તજનોના ભાવને વશ થઈ અને મહારાજ વાડીમાં ઈંડોળે ઝૂલ્યા. ત્યાંથી પછી શ્રીજી મહારાજ અસલાલીથી કઈ ગામ પધારશે? ઓહો, જુઓ ને, અમે કેટલા બધા જ્ઞાની છે. હું તો ખાલી કથા કરું છું ને તો ખાલી પેલા કહે છે ને ટિપ્સ, તમને ખાલી યાદ જ અપાવું છું. નહીં, શ્રીજી મહારાજ જેતલપુર પધાર્યા અસલાલીથી અને ઉપકંઠે તડાગસ્ય તંત્ર વ્યગ્રોત મંડિતે આવાસ મકળોત્સ્વસ્ય સહમુન્યાદિ વિહરે. સ્વામિનારાયણ ભગવાને તળાવના કિનારે એક પ્રાચીન મકાન ત્યાં ઉતારો કર્યો. એને આપણે મહોલ કહીએ છીએ, બ્રહ્મ મહોલ. સ્વામિનારાયણ ભગવાને ત્યાં નિવાસ કર્યો. ન્યગ્રોત મંડિતે ત્યાં વડ બહુ સુંદર હતો. એનાથી મકાનના ચોકમાં સુંદર છાયા રહેતી હતી. અને ત્યાંથી પશ્ચિમ તરફની વિશાળ વાટિકામાં બધા સંતોએ ઉતારો કર્યો. સ્વામિનારાયણ ભગવાન જેતલપુરમાં શાંતિથી બિરાજ્યા છે અને ગંગાબા મહારાજ દરરોજ થાળ કરીને જમાડે છે. એ રામાનંદ સ્વામીના શિષ્ય હતા. શ્રીજી મહારાજનો નિશ્ચય નહોતો થતો. જૂના ખરા ને માજી, તો આટલા નાના છોકરાને ગાદી આપીને ગુરુ જતા રહ્યા. શ્રીજી મહારાજ નાના દેખાય હતા. નાના ઉંમર જુઓ તો મહારાજની કેટલી હશે? 18-19 વર્ષના હતા. 19 વર્ષના પ્રભુને ગુરુએ ગાદી આપી. પણ નિશ્ચય થયો ત્યારે એવો થયો, મારા ગુરુ જે કરી ગયા છે એ જ બરાબર છે. મારા પ્રભુ મહારાજ જમાડે. શ્રીજી મહારાજે એક દાડો હઠ કરી, નથી જમવો. પણ કઈક કારણ, હા તમે મને બેટા કહો કે ચાલ દીકરા આવો જમી લે તો જમવું, નહીં તો નહીં. ન કહેવાય તમને, તમે સાક્ષાત પરમાત્માની કઈ દીકરા કહેવાય ના, તો નથી જમવું. જાઓ. એક બાજુ કઈ હઠ? માજી હઠ, બીજું કઈ કહેવાય. અને એક બાજુ યોગી હઠ, યોગેશ્વર હઠ. આમાં તો ખાસો સમય જતો રહ્યો, કલાકનો. બધા અકળાય કે ધમધમ જાહેરાત થઈ છે અને હજુ આ છોડતા નથી. એક બાજુ કે છે ના કહેવાય, બીજી બાજુ કે સિક્કો તો લાવીએ નહીં, તો અહીંથી ઉભા જ નહીં થઈએ. જેથી બધાએ વિચાર કર્યો કે ભગવાનને સમજાવવા કરતા માજીને સમજાવવા સારી વાત છે. એટલે ધીમે ધીમે બધા બહેનો ફરી વળે. કાયમ બહેનો હોય, પણ તમારા તો મોટા ભાગ સાના ભાગ કહી દો દીકરા. એમાં તમને શું આગળ છે? ન કહેવાય પણ ભગવાનને ભક્તિ માતાએ નહીં કહ્યું હોય દીકરા. બોલો, જશોદાજીએ નહીં કહ્યું હોય દીકરા, કૌશલ્યાજીએ નહીં કહ્યું હોય દીકરા. ભગવાનને દીકરા કહેનારી માતાઓ અમર બની ગઈ. તમને અમર થઈ જશો માજી. અને માજીને એમ કે થાય ત્યારે કહીશું ભૂખ્યા બેઠા છે ક્યારના. અને માજી પીલી ચાલ દીકરા હવે જમવા. તાળીઓ પડી, બધા રાજી થયા કે હવે આપણો નંબર લાગશે.
કારણ કે થાળની ઘંટડી વાગે પછી બધા આડા અવળા થાય. એક વાત બહુ યાદ રાખવા જેવી છે. સ્વામિનારાયણ ભગવાને આ ધરતી ઉપર બે બહેનોને માં કહીને બોલાવ્યા છે. કયા હશે એવા બે બહેનો? એક તો કાયદેસર ન હતા ભક્તિ માતા, અને બીજો ઇતિહાસમાં ક્યાંય પણ નોંધ નથી મહારાજે ગંગાબા સિવાય કોઈને માં કયા હોય. એટલે આ માજી ગંગાબા થાળ જમાડે શ્રીજી મહારાજને. એક દિવસે મહારાજે હરિભક્તોને કહ્યું કે આ ઉત્તરાયણ આવે છે એમાં શું કરવું જોઈએ? મારા તાનપુર બ્રાહ્મણોને જમાડવાના. આપણે જેતલપુરના બ્રાહ્મણોને જમાડવા હોય તો કે આટલું ઘી જોઈએ. એમાં ઘીનું માપ નીકળતો, રૂપિયાનું ને. અહીં બ્રાહ્મણોને જમાડવા હોય તો 10 શેર ઘી જોઈએ. એ વખતે શેર ચાલતો. કે આજુબાજુના બધા ગામડામાંથી બ્રાહ્મણોને બોલાવી મહારાજ તો પણ ઘી જોઈએ. ધીમે ધીમે વધતા અમદાવાદના બ્રાહ્મણોને ઓહો મહારાજ તો ઘણું બધું જોઈએ. મહારાજ 2 થી આગળ 84 આખી કરવી હોય તો મહારાજ તો ઘાટા બંધ ઘી જોઈએ. કે આપો આમંત્રણ કરો, તૈયારી. આપણે જેતલપુરમાં કરીએ મોટું યજ્ઞ, તમામ બ્રાહ્મણોને જમાડીએ. આમંત્રણો અપાયા. સત્સંગમાં ચારે બાજુ સમાચાર પહોંચ્યા કે મહારાજ જેતલપુરમાં 2 યજ્ઞો એક સાથે કરે છે, મહારુદ્ર અને મહાવિષ્ણુ યાગ. ચારે બાજુથી ભૂદેવો આવવા માંડ્યા, સત્સંગીઓ આવવા માંડ્યા, અને અનાજના ગાડે ગાડા આવે, ઘીના ગાડા આવે, અને કુંડલા ભરેલા હો ઘીના. શું ભરે તો ભાઈ? કુંડલા. જોયા છે કે જોયા જેવા છે કુંડલા. એ વખતે આ પતરા જો ડબ્બા સોઢાયા નહોતા, કુંડલામાં ઘી રખાતું. એ વખતે પતરાય નહોતા ને પ્લાસ્ટિકે નહોતું, તો ઘી શામાં રાખતા હશે? કુંડલા શાના બનતા હશે? લાકડાના. સાંભળો તો તમને શંકા થાય, માટે કેવું નથી. કુંડલા ચામડાના બનતા, એમાં ઘી ભરાયું. એવું એક કુંડલો બચ્યો છે જેતલપુર વાળો. અડધું પડતું તો બધા થોડે લઈ ગયા હતા. પેલા ખુલ્લો પડ્યો હતો, જે આવે ચોટલી ભરે થોડું લઈ જાય પ્રસાદીનું. તે ચોટલી ભરતા થોડુંક જ ચામડું બચ્યું છે. અંદર ઘાસ હોય અને ઉપર ચામડું મઢેલું હોય. ઘાસનો કરંડીઓ ચામડાથી મઢેલો, એમાંથી ભરાત. જેવો સમય જેવા સંજોગો આવા કુંડલા ઘીના આવવા માંડ્યા. સ્વામિનારાયણ ભગવાન દરરોજ જેતલપુરમાં બિરાજે, સભા કરે તળાવ કિનારે, બોલના ચોકમાં, જુદી જુદી જગ્યાએ સભાઓ થાય. અને યજ્ઞ ચાલુ થયો તો બીજું તો બધું સમજ્યા, પણ એ વખતે તૈયારી કરવી બહુ મુશ્કેલી પડતી. દાખલા તરીકે અનાજ દળવાની. અત્યારે તો તમે જાઓ તો 2 કલાકમાં ધારો એટલું દળાવીને આવી શકો, પણ એ સમય એવો હતો અનાજ દળવું હોય ને બહુ સહકાર લેવો પડે. સ્વામિનારાયણ ભગવાને કામમાં સાદ ફેરવ્યો જેતલપુરમાં. યજ્ઞની સેવા કરવી હોય, બધા બહેનો આવે અને એક માણ ઘઉં લઈ જાય દળવા માટે. એક માણ ઘઉં દળવાના. કોઈ બેનને અત્યારે પૂછો તો ખબર નહીં હોય કેમ દળાય 1 મણ ઘઉં. કોઈ માણસ જો જૂની વાતને પકડી રાખે કે આધુનિકતા નથી જોઈતી, આપણે તો ઘરમાં જ ઘંટી રાખવી છે અને ઘરમાં જ તરણું દળવું છે અને એમાંથી જ રસોઈ કરવી છે, આવી વાત બધા જાણે. ઘરમાં તો દીકરી ના આવ્યો, બિચારી હવારના પોરમાં ઉઠીને ઘંટી ફેરવવાની. પણ એ સમય હતો, બધા બહેનો લાઈન લાગી મણ
માંડ્યા. શ્રીજી મહારાજ બિરાજે, બધા આવીને ઘઉં લઈ જાય. તેમાં કોક એવી સ્ત્રી પણ આવી ચડી જે ભોગવાયેલી હતી. સમાજ એનો તિરસ્કાર કરે, નફરતની નજરથી જોએ, એ પણ ઘઉં લેવા આવે. 500 તરત બોલ્યા વગર રે, હે આવી છે, પાપણી છે, અવાગણી છે, ટૂંકામાં અહીંયા આવી જતી રહે, ના દીધા. શ્રીજી મહારાજે હાથ ઊંચો કરી બધાને મૌન રાખે. આપો ઘઉં આપો, આજ્ઞા કરી. ઘઉં 1 મણ લીધા, પોટલો માથે મૂકીને ખાઈ. આખી રાત જાગે બધા, ત્યારે ખાણ ઘઉં ગળાય. બીજે દાડે લોટ આવવા માંડ્યો. એમાં સમાજમાં તિરસ્કૃત થયેલી, પતિત બનેલી, વગોવાયેલી આ સ્ત્રી પણ આવી લોટ લઈ. ત્યારે મહારાજે સભાના સાંભળતા પૂછ્યું, તે જાતે દળ્યા છે ને? હા મહારાજ. અને હાથ બતાવ્યો મહારાજને, ફૂલના પડી ગયેલા એના હાથમાં. શ્રીજી મહારાજ રાજી થયા અને વરદાન આપી દીધું, જાઓ તમારું કલ્યાણ થશે. ગજબની વાત છે. વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાનના એક વાક્ય છે, જગતના જીવ જેને પાપી સમજે છે એ પાપી નથી, અને જગતના જીવ જેને પુણ્યશાળી સમજે છે એ પુણ્યશાળી નથી હોતા. પુણ્યશાળી કોણ ને પાપી કોણ એની વ્યાખ્યા તો જુદી છે, એ અલગ છે. એ તમે પણ નક્કી કરવા વાળા, એ નક્કી કરવા વાળા બીજા હોય છે. ને આપણે એક વાત કહેવાય ગઈ છે, કોણ પાપી અને કોણ પુણ્યશાળી એ તો નક્કી કરવા વાળો બીજો છે, માણસો નહીં. માણસો તો ગમે તેને પાપી ઠેરવી દે, અને કોઈ 5-2 લાખ રૂપિયા વાહ વાહ કરે, વાહ વાહ મોટા દાનેશ્વરી, પણ એ રૂપિયા કેટલાને રડાવી લાવ્યો હશે શી ખબર પડે. એટલે પુણ્યશાળી કોણ ને પાપી કોણ એ નક્કી કરવાનું કામ આપણું નહીં. એવા એક વાર 10 જણા જાત્રાએ રહ્યા કાશીની માસી, મથુરાની માયા, ભાગીરથીની ભગીની ગણાય. હરિલાલ એવા શબ્દો છે. કાશીની જાત્રાએ 10 જણા નીકળ્યા. ચાલતા 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 રસ્તામાં ખાતા જાય, નાતા જાય, ધોતા જાય. જંગલમાંથી પસાર થતા હતા. એવું ખખડધજ એક મકાન, એમાં ઉતારો કર્યો અને ચોમાસો ગરભરાટ, વીજળી પડવા માંડી, ગર્જના થાય. આખા મકાન આમ કચડ કચડ થાય, થાંભલા એવી ગર્જના થવા માંડી. 10 માંથી એક બુઢાએ હતા. બુઢાએ કહ્યું, ચોક્કસ આ વીજળી આ મકાન ઉપર પડશે, એવું લાગે છે વીજળી પડશે ને નાશ થશે. તો શું કરશું કાકા? અરે કાકા નહીં, આમાં આપણા 10 માંથી કોઈ એક પાપી હશે, એમાં કારણે આ મકાન પડશે, વીજળી મળશે, આપણે 10એ 10 મળીશું. એટલે જે પાપી હોય ને એ બહાર નીકળે તો એના માંથી વીજળી પડે તો 9 જણા બચી જાય. કોને ખબર પડે? એક જણ બહાર નીકળો, એક જણ બહાર નીકળ્યો, જાડે ચાંપે હાથ દઈને આવ્યો. આપણે કોણ સાડ્યો? વીજળી આપણા ઉપર પડી નહીં. 9 જણા બહાર જઈને આવ્યા, વીજળીના કડાકા ચાલુ. બધા પાછા આવ્યા, બધા પોતાની જાતને પુણ્યશાળી માનવા માંડ્યા. પછી 10માનો વારો આવ્યો, ચાલુ બધા ના, મને મહેરબાની, હું પાપી છું, મારા ઉપર વીજળી પડશે, હું મરી જઈશ. ના, જા, તું પાપી છે, તારા લીધે અમે મરીએ, માટે જા, તું જા, મહેરબાની કરી મને અહીં બેસવા દો. ના, જા, તું. ધક્કા મારી અને એને બહાર કાઢ્યો. પેલો ચાંપે હાથ દેવા ગયો અને હુડુડ થઈને મકાન પડી ગયું. વીજળી 9એ 9 મરી ગયા. પેલો બચી ગયો. એ 9 જણા જેને પાપી સમજતા હતા એ પુણ્યશાળી સાબિત થયો ઉપરવાળાની નજરે. એટલે ધ્યાન રાખવાનું, કોઈને એવું સર્ટિફિકેટ નહીં આપવાનું આ પાપી છે,
ઉત્તમ છે, નીચ છે, એવું સર્ટિફિકેટ ના આપવું. પહેલું સર્ટિફિકેટ નહીં આપવાનું કે આ તો બહુ સજ્જન છે, બહુ પુણ્યશાળી છે. તમે ક્યાંય એક્સરે લીધો છે કોઈ વાત? તો આમના મશીનો કામ કર્યા જ કરે છે કે અંદર ડોટ્સ ક્યાં છે. માટે કોણ પુણ્યશાળી કોણ પાપી એ કામ નક્કી કરવાનું ભગવાનનું છે, આપણું નહીં. શ્રીજી મહારાજે આ સ્ત્રીને, પતિત ગણાતી એવી સ્ત્રીને મહારાજે ઘઉં દળવા આપ્યા, સેવા આપી, એની સેવા સ્વીકારી. બધાએ ના પાડતા હતા. એક ડોક્ટર પાસે લાઈન લાગેલી અને એમાં ડોક્ટર ટેબલ ખુરશી ઉપર બેઠેલો. બધા એક માણસ ખો ખો કરતો આવ્યો. ત્યાં પેલા એનો માણસ હતો, ડોક્ટર પાસે એક હોય ને રિસેપ્શનિસ્ટ, જા બહાર જા, બહાર જા, ખો ખો કરતો આવ્યો છે, બહાર જા. ડોક્ટર કહે કોને કાઢી મૂકે છે? અરે સાહેબ બહુ રોગી છે. એટલે મૂર્ખ રોગી છે તો પેલો મોકલ મારી પાસે. એને મારી પાસે પેલો મોકલ. અહીં કઈ તગડાનું કામ નથી, રોગીની સેવા કરવા બેઠો છે. પરમાત્મા ધરતી ઉપર પધારે છે કોને પાવન કરવા? પતિતને પાવન કરવા. સ્વામિનારાયણ ભગવાનના બે નામ છે, એક પતિત પાવન અને બીજું અધમ ઉદાહરણ. એ પતિત પાવન નામ જેતલપુરથી ચાલુ થયું અને અધમ ઉદાહરણ નામ દભાણથી ચાલુ થયું. એ દભાણની કથા પણ આવશે આ સત્રમાં. શ્રીજી મહારાજે જેતલપુરમાં શું લીલા કરી છે એ કથા કાલે સાંભળીશું. સ્વામિનારાયણ ભગવાન.